છે જ્વલન બિંદુ. જ્યારે આપણે જ્વલન બિંદુ ભણતા હતા ને ત્યારે હું તમને વારે વારે એક વ્યાખ્યા હતી હું યાદ અપાવતી હતી કે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે ને એની પદાર્થનું કહેવામાં આવે છે જ્વલન બિંદુ કહેવામાં આવે છે. તો ઈ સાબિત કરવા માટે આપણી પાસે પ્રયોગ છે. એમાં આપણે સાધનોમાં જોઈએ તો શું શું જોઈએ? પેપર કપ છે મારી પાસે, પેપર કપ. ત્યાર પછી ત્રિપાઈ અને ત્રીજું છે મીણબત્તી. હવે શું કરવાનું ખબર કે ભાઈ જે પેપર કપ છે કે નહીં એ ત્રિપાઈની ઉપર ગોઠવવાનું. બધી નાની કેવો થઈ ગયો પેપર કપ? સળગી ગયો ને. તો મારી એક મીણબત્તી હું પેપર છે ને સળગાવી દઉં મારી માટે આસાન વસ્તુ છે કે નથી? આની આ મીણબત્તીથી હું મોટું એવું લાકડું સળગાવી શકું? ન સળગાવી શકું. કેમ? એનું જ્વલન બિંદુ કેવું છે? ઊંચું છે. કેવું છે? પણ થોડુંક ડિફરન્સ. પેપર લીધું, એની અંદર પાણી મૂકું. શું નાખવું? પાણી. સળગી ગયું પેપર? કેમ? એક મિનિટ, મને એક સવાલનો જવાબ આપો. આ નીચેથી હું જેટલી ઉષ્મા આપું છું એ બધું પેપર છે એ કોને પાસ કરાવે છે? પાણી હળગે કોઈ દી? પાણીનું જ્વલન બિંદુ હોય? પાણીનું શું હોય? ઉત્કલન બિંદુ હોય. શું હોય? આને જે આમને આમ અંદર ને અંદર રહેવા દઈશ ને એટલે અંદરનું પાણી છે ને ગરમ થવા લાગે. કેવું થવા લાગે? કેવું થાય? ગરમ થાય. એટલે આજે હું જે નીચેથી એને ઉર્જા આપું, ઉષ્મા આપું છું એ પેપર છે એ કોને આપી રહી છે? અંદર રહેલા પાણીને. બીજી વસ્તુ કે જો અહીંયા સાઈડમાંથી સળગાવું જોજો. તમે આ છે ને જાદુ તમે ઘણી બધી જગ્યાએ જોયો હશે. એટલે જાદુગર આવે ને જ્યાં સુધી પાણી હતું ને ત્યાં સુધી પેપરને કાંઈ થયું નહીં. બાકીનું પેપર કેવું થઈ ગયું? સળગી ગયું. કેવું થઈ ગયું? અંદરનું પાણી ગરમ થઈ ગયું. અંદરનું જે પાણી છે કે નહીં કેવું થઈ ગયું છે? વિચાર કરો. જો આને જ્વલન બિંદુ કહેવાય. હવે આ પાણીની જગ્યાએ મેં એમાં પેટ્રોલ નાખ્યું હોત સામાન્ય રીતે સળગત ભડકો થાતો. કેમ? કેમ કે પેટ્રોલનું જ્વલન બિંદુ કેવું છે? નીચામાં નીચું છે. ઉદાહરણ તરીકે મારે એક દિવસની મદદથી જ્યારે હું કોઈ પણ લાકડું, આપણે કોઈ ગામડે ચૂલા હોય તેમાંથી આપણે ભીનું કરીને, આપણે કેરોસીનથી ભીનું કરીને પોતું મૂકવું પડે, બરોબર? તે ભીનું કરીને પોતું મૂકે પછી એક દિવસે સળગાવે કે નહીં એટલે સળગવા લાગે. પછી આખું લાકડું ધીમે ધીમે સળગી છે. બોલો છો? સમજાય છે? એમને લાકડું એક દિવસ સુધી લાકડું સળગતું નથી. મારે એક દિવસ સુધી જો લાકડાને સળગાવવું હોય તો મારે એની પર શું નાખવું પડે છે? કેરોસીન કાં તો બીજી કોઈ પણ વસ્તુ કે દહનશીલ છે. કેવી છે? જ્વલન બિંદુ એનું કેવું છે? નીચું છે. કેવું છે? નીચું. ખબર પડી? જો એટલે શું કહે છે કે જે નીચામાં નીચા તાપમાને, કેવા તાપમાને? જે નીચામાં નીચા તાપમાને કોઈ પણ પદાર્થ સળગે છે એને શું કહેવામાં આવે છે? એનું જ્વલન બિંદુ કહે છે. ક્લિયર? ઓકે. પેટ્રોલ છે, પેટ્રોલ એનું જ્વલન બિંદુ નીચું છે કે પાણીનું? પેટ્રોલ. વેરી ગુડ. ત્યાર પછી ગડારા. જ્વલન બિંદુની વ્યાખ્યા શું છે? જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તેને પદાર્થનું જ્વલન બિંદુ કહે છે. સમજો? બળતણ કોને કહેવાય? જે પદાર્થનું દહન થાય તેને દહનશીલ પદાર્થ કહે છે અને તેને બળતણ પણ કહે છે. વેરી ગુડ.